સફળતામાં ક્યારેય છકી નહીં જવાય, નિષ્ફળતામાં ડગી નહીં જવાય. આ બળ એમાંથી આપણને પ્રાપ્ત થશે, તાકાત ગજબની જનરેટ થશે. ભગવાનને આજે પ્રાર્થના એ કરીએ છીએ, એટ લાસ્ટ આપ બધાના પેપર ખૂબ સારા જાય, ખૂબ સારામાં સારું આપ લખી શકો. દરેક પોતાની બુદ્ધિ પ્રમાણે લખી શકશે, તૈયારી પ્રમાણે લખી શકશે. ભગવાનને એક જ પ્રાર્થના કરવાની કે તમે જે કંઈ પૂછાય ને બધું હું સારી રીતે એટેન્ડ કરી શકું. મને આ બનાવજો, તે બનાવજો, મારી ઈચ્છા છે, પણ જેમાં મારું હિત સમાયેલું એ તમે મને બનાવજો. જેમાં હું સુખી થઉં એ તમે મને બનાવજો. અને કદાચ તમે 90% ધાર્યા હશે ને ઓછા આવે ને હિંમત ના હારી જતા. 90% લાવેલા જિંદગી જીતી ગયા અને 70% હારી ગયા, એવું કંઈ નથી. નપાસ થયેલા માણસો પણ જિંદગીમાં બહુ જ મોટા સ્થાન પર પહોંચી શક્યા છે. ઇટ્સ નોટ લાસ્ટ મેચ, આ શબ્દ યાદ રાખજો. ઇટ્સ નોટ, આ જિંદગીની છેલ્લી મેચ નથી. કદાચ હારી ગયા, ફરતી રમવાનું છે. એટલે મા બાપ શું બોલશે, શિક્ષકોને કેવું લાગશે, એની બિલકુલ ચિંતા કરતા નહીં. રોજ પરીક્ષા આપવા જતા પહેલાં મા બાપને પગે લાગજો. આમાંથી જેને મા બાપ હોય હાથ ઊંચો કરો. હવે જે ખરેખર રોજ પગે લાગતા હોય હાથ ઊંચો કરો. કેમ બાકીના રજા પર છે? ઓકે, હાથ નીચે રાખો. પગે ના લાગી શકાય? ઊભો થા ભાઈ. તારી પેન પેન્સિલ પડી ગઈ હોય ને તારો ફ્રેન્ડ પાછી આપે તો શું કે? થેન્ક યુ. તારો આ સ્કૂલ ડ્રેસ કોણે લાવી આપ્યો? પેરેન્ટ્સે. ફીસ કોણ ભરે છે? રસોઈ કોણ કરી આપે? મમ્મી. આટલું બધું એ લોકો કરે છે તો કોઈ દિવસ થેન્ક યુ કીધું નથી? આવતો વિચાર કે જે ખાલી પેન પેન્સિલ આપે એને પણ થેન્ક્સ કહીએ છીએ, તો જે આપણા માટે આટલું કરે એને રોજ થેન્ક્સ કહેવું, રોજ પગે લાગવું. ઓકે, એટલે બધા કમિટેડ થાઓ. આપણા મા બાપ ભલે મોડા ઉઠે કે આમ કરે, પગે રોજ લાગજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. અને આપણી તમારામાં તાકાત આવે જ. જે રોજ મા બાપને પગે લાગે ને એની તાકાત જુદી જ હોય, એનામાં અસ્મિતા જુદી ઉજાગર થાય જ. એટલે બધાને મારી વિનંતી છે, અહીંયા બેઠેલા રોજ મા બાપને પગે લાગીએ, ભગવાનને પગે લાગીએ. અને છેલ્લે હું તમને ઓપન ઇન્વિટેશન આપું છું, કંઈ પણ તમને એવું લાગે તો અમે બેઠા છીએ. તમને એમ થાય કે મૂંઝવણ છે, અમે એકના એક દીકરા હોવા છતાં પણ અમે અમારા મા બાપ કોના માટે છોડ્યા છે? તમારા જેવા યુવાનો માટે, નેક્સ્ટ જનરેશન માટે. અમે હિન્દુ સંસ્કૃતિ માટે અમારો પરિવાર છોડ્યો છે. તમે જેને માનતા હોય એને માનજો. એની ટાઈમ યુ કેન કમ ટુ મંદિર. દર રવિવારે 5:30 થી 7:30 સત્સંગ થાય છે, યુવકો આવે છે. એ સિવાય તમને એમ લાગે કે મને મૂંઝવણ છે, પ્રશ્ન છે, તકલીફ છે, એની ટાઈમ યુ કેન આસ્ક અસ ક્વેશ્ચન, પૂછી શકો છો. આપણે બધા જ સાથે મળી ભારતને ભવ્ય બનાવવો છે.